આપણી આજની વાર્તાનું નામ છે સ્ત્રીની પીડા. આજે 70 વર્ષના ઠાકુરેન સરોજિનીજી ખૂબ જ પરેશાન હતા. અવારનવાર તેના મગજમાં એક વાત એવી આવતી કે જે વિચારીને જ ધ્રુજતી, અને તે વિચારતી, ના ના, મારો પુત્ર આવું કરતો હશે, અને ચિંતાતુર થઈને ફરીથી રૂમ તરફ જવા લાગી. પણ જો આમ થશે તો બધું બરબાદ થઈ જશે. તે વિચારતી કે આ મારે જ શોધવું પડશે કે મામલો શું છે. સરોજિનીજી તેના વિચારોના વમળમાંથી બહાર આવીને જોયું કે તે પરસેવામાં સંપૂર્ણપણે તળબોળ હતી. તે પોતાનો પરસેવો લૂછે છે અને તરસને કારણે તેનું ગળું સુકાઈ ગયું હતું. તેથી તે પાણી પીવા રસોડામાં જાય છે. ઠાકુરેન રસોડામાં પહોંચતા જ તેની પુત્રવધુ જગમાંથી ગ્લાસમાં પાણી લઈ રહી હતી. ગ્લાસ ભરેલો હોવા છતાં પણ તે ગ્લાસમાં પાણી રેડી રહી હતી. ગ્લાસમાંથી પાણી વહી રહ્યું હતું, પણ તે કોઈ ઊંડા વિચારમાં મગ્ન હતી. સરોજિનીજી પુત્રવધુ રાધિકાને બોલાવે છે. રાધિકા બેટી, રાધિકા બેટી. ઠાકુરેન સરોજિનીજીનો અવાજ સાંભળીને રાધિકા ચોંકી ગઈ. ઠાકુરેન સરોજિનીજી કહે છે, દીકરી, તારું ધ્યાન ક્યાં છે? આખું પાણી જમીન પર ફેલાઈ ગયું છે. ઓહ માતા, મેં ધ્યાન ન આપ્યું. રાધિકા ગભરાઈને કહે છે. હવે હું તેને સાફ કરી દઈશ માં. અને ઝડપથી કાપડનો ટુકડો લેવા જાય છે. અરે રાધિકા દીકરા, છોડી દો, રામુ સાફ કરી દેશે. હવે રાધિકાને ખૂબ ચિંતિત જોઈને ઠાકુર અને સરોજિનીજીને ખાતરી થઈ ગઈ કે કંઈક ખોટું છે, જેના કારણે તેમની પુત્રવધુ ખૂબ ચિંતિત છે. તેણે રાધિકાને પણ આ વિશે ઘણી વાર પૂછ્યું. રાધિકા દીકરા, એવું કંઈક છે જે તને આટલી ચિંતામાં રાખે છે? એટલે દર વખતે રાધિકા કોઈ ને કોઈ બહાનું કાઢતી હતી. ઠાકુર અને સરોજિનીજી રામુને બોલાવે છે ને કહે છે, ભોંય પરથી પાણી સાફ કરવાનું કહે છે. રામુ તેમનો નોકર હતો. અહીં રાધિકાએ તેની સાસુને પૂછ્યું, મમ્મી, તમારે કંઈક જોઈએ છે? તો સરોજિનીજી કહે, હા દીકરા, હું પાણી પીવા આવી છું. ત્યારે રાધિકા કહે છે, માં, તમે બેસો, હું લઈ આવું છું. સરોજિનીજી કહે છે, દીકરા, મેં તને કેટલી વાર કહ્યું કે તારો 9મો મહિનો ચાલી રહ્યો છે અને તું આરામ કર અને ખુશ રહે. હા માં, હું રૂમમાં બેસીને કંટાળી ગઈ છું, તેથી મેં વિચાર્યું કે હું પાણી લઈ આવું. ઠાકુર અને સરોજિનીજી 1-2 મહિનાથી તેમની પુત્રવધુને દુઃખી જોઈ રહી હતી. જે પુત્રવધુ આખો દિવસ કિલકિલાટ કરતી રહેતી હતી, તે આજે સાવ શાંત અને શાંત રહેવા લાગી. આજે સરોજિનીજીની ધીરજ તૂટી ગઈ હતી. તેની પુત્રવધુને આટલી ગુંગળામણ અને ઉદાસ જોઈને સહન કરી શકતી ન હતી. તેણે રામુને કહ્યું, રામુ, મારા માટે ચાનો કપ અને વહુ માટે જ્યુસનો ગ્લાસ લઈ આવ અને તેને મારા રૂમમાં રાખ. અને રાધિકાનો હાથ પકડીને તેના રૂમમાં લઈ જાય છે. રાધિકા તેની સાસુને કહે છે, માં, શું વાત છે? તમે કેમ ચિંતા કરો છો અને મને આ રીતે ક્યાં લઈ જાઓ છો? ઠાકુર અને સરોજિનીજી તેમની પુત્રવધુને તેના રૂમમાં લઈ જાય છે અને તેણીને તેમના પલંગ પર બેસાડે છે અને પોતે પણ નજીકમાં રાખેલી ખુરશી પર બેસે છે. તેણીની વહુ રાધિકાના માથા પર તે પ્રેમથી હાથ મૂકે છે. દીકરા, હું તને 1-2 મહિનાથી અસ્વસ્થ અને ઉદાસ જોઈ રહી છું. તમારો 9મો મહિનો ચાલી રહ્યો છે અને આ દિવસોમાં તમારે ખુશ રહેવું જોઈએ અને તમે ઉદાસ બેઠા રહો છો. પછી રામુ ચા અને જ્યુસ લઈને આવે છે. સરોજિનીજી રામુને કહે છે, રામુ, જતી વખતે મારો દરવાજો બંધ કરી દેજે. ત્યારે ઠાકુર અને સરોજિનીજી તેમની વહુ રાધિકાને કહે છે, દીકરી, હું તારી માતા જેવી છું, પણ દીકરા, આવી રીતે ઉદાસ ન થા. અમે જે કંઈ કહ્યું તેનાથી તને ખરાબ લાગ્યું છે? પછી પુત્રવધુ રાધિકા ગભરાઈને કહે છે, ના ના માં, તમે તમારી પોતાની દીકરીની જેમ મારું ધ્યાન રાખો છો. કદાચ મારી માતાએ પણ મારી સંભાળ નહીં રાખી હોય એ રીતે તમે રાખો છો. તો પછી શું વાત છે દીકરા, મને કહો. સરોજિનીજીએ પૂછ્યું. રાધિકા તેના સાસુ તરફ ધ્યાનથી જુએ છે અને પછી ખચકાટ સાથે કહે છે, માં, તમે જાણો છો કે આ પહેલાં મેં 2 દીકરીઓને જન્મ આપ્યો છે, અને જો આ વખતે પણ અમને દીકરી હશે તો અમે શું કરીશું માં? અને ડૉક્ટરે પણ સ્પષ્ટ કહ્યું છે કે આ પછી હું ક્યારે માં બની શકીશ નહીં. આજ મને દિવસ રાત ચિંતા અંદરથી ખાઈ રહી છે. જો હું આ ઘરનો વારસદાર ન આપી શકું તો ઠાકુર રુદ્ર પ્રતાપજી આ ઘરનો વારસો મેળવવા માટે ફરીથી લગ્ન કરશે. માતા, જો તે ફરીથી લગ્ન કરશે તો આપણે શું કરીશું?
આપણું આખું જીવન અંધકારમાં ડૂબી જશે. માતા, જો હું આ પરિવારને વારસદાર ન આપી શકું તો રુદ્ર પ્રતાપજી ચોક્કસપણે ફરીથી લગ્ન કરશે. તો પછી હું ક્યાં જઈશ માં? અને વારસદાર વિના આટલી જમીન અને મિલકત કોણ સંભાળશે? આમ કહીને રાધિકા તેની સાસુ ઠાકુર અને સરોજિનીજીના ખોળામાં માથું મૂકીને રડવા લાગે છે. માં, હું ખૂબ ડરી ગઈ છું. મને ખબર નથી કે શું કરવું. પુત્રવધુની વાત સાંભળીને ઠાકુર અને સરોજિનીજી પણ વિચારોમાં ખોવાઈ જાય છે. તે પણ તેના શબ્દોથી કંપી ઉઠે છે. પછી રાધિકાનો રડતો અવાજ સાંભળીને તે પોતાના વિચારોમાંથી બહાર આવે છે. માં, કૃપા કરીને મને કહો, મારે શું કરવું જોઈએ? પછી ઠાકુર અને સરોજિનીજી બોલ્યા, દીકરા, અમે તને અમારી દીકરી માની છે. શું મારા વર્તનથી તને એવું લાગ્યું? ના માં, પણ અહીં મામલો તમારા પુત્રનો છે. તો સરોજિનીજી કહે છે, તો શું ઠાકુર રુદ્ર પ્રતાપે તમને આ કહ્યું છે? શું તેમણે ક્યારે તમારી સાથે પુત્ર વિશે વાત કરી છે કે તેમને માત્ર પુત્ર જોઈએ છે? અને શું તેમણે તમને બીજા લગ્ન વિશે પણ કહ્યું છે? રાધિકા દુઃખી મનથી સાસુ તરફ જોવા લાગી. તેની ઉદાસી જોઈ ઠાકુર અને સરોજિનીજી તેમની પુત્રવધુની પીડાને સમજે છે. તેઓ સમજે છે કે જો ઠાકુરોનું લોહી હશે તો તે ચોક્કસ રંગ બતાવશે. પરંતુ ઈચ્છા ન હોવા છતાં પણ તેને પોતાના સંસ્કારમાં વિશ્વાસ હતો કે તેનો પુત્ર આવું કંઈ નહીં કરે. પણ પુત્રવધુના મૌનને તે પણ સમજી રહી હતી. દીકરા, હું તારી સાથે છું, જરાય ચિંતા ન કર, સરોજિનીજીએ કહ્યું. પણ માં, એમને કોણ સમજાવશે? અને તે જોરથી રડવા લાગી. ના દીકરા, આ સમયે તારે રડવાની જરૂર નથી. તારે આ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો પડશે. પણ માજી, મને બહુ ડર લાગે છે, રાધિકાએ કહ્યું. આજે રાધિકા રડી રહી હતી. એવું લાગતું હતું કે તેણે આ આંસુઓને થોડી વાર રોકી રાખ્યા હતા. તે ચૂપ રહેવાની માનો ના પાડી રહી ન હતી. આજે પોતાની પુત્રવધુને આ રીતે રડતી જોઈને ઠાકુર અને સરોજિનીજી પણ દુઃખી થઈ જાય છે અને પુત્રવધુને કહે છે, દીકરી, આજે હું તને એક વાર્તા કહું. કદાચ તારી સમસ્યાનો ઉકેલ આ વાર્તામાં મળી શકે છે. દીકરા, તે 30 વર્ષ પહેલાની વાત છે. ઠાકુર ઉદય પ્રતાપજી સુલતાનપુરના ખૂબ મોટા જમીનદાર હતા. ઊંચા મજબૂત ઠાકુર ઉદય પ્રતાપજી સફેદ ધોતી ઉપર સફેદ કુર્તો પહેરતા હતા. તે રાજાથી ઓછો દેખાતો ન હતો. તે હંમેશા તેના હાથ પર સોનાની ઘડિયાળ પહેરતા હતા અને તેની મૂછો તેની લાવણ્યમાં વધારો કરતી હતી. જ્યાં પણ ઠાકુર ઉદય પ્રતાપજી પસાર થતા હતા ત્યાં બધા તેમને નમન કરતા અને માન આપતા. તે હંમેશા શિસ્તનું પાલન કરતા. તેઓ જેટલા સંસ્કારી હતા તેટલા જ શિસ્તબદ્ધ પણ હતા. જો ગામમાં કોઈ સમસ્યા હોય તો તે સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનો હંમેશા ઠાકુર ઉદય પ્રતાપજી પાસે આવતા. તેમણે હંમેશા સત્યને સમર્થન આપ્યું અને દરેકને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેમના ન્યાયની વાત દૂર દૂરના ગામડાઓમાં થતી હતી. પણ ઠાકોર ઉદય પ્રતાપજીને પણ ખૂબ ગુસ્સો આવતો હતો. તેઓ કોઈ પણ ખોટું કામ સહન કરી શકતા ન હતા. તેથી જ કોઈ ઠાકોર ઉદય પ્રતાપના ગુસ્સાનો ભોગ બનવા ઈચ્છતું ન હતું. તેણે જે કંઈ કહ્યું તે કરી બતાવ્યું. સંપત્તિ, કીર્તિ, ખ્યાતિ તેની પાસે બધું હતું. તેની પત્ની પણ સુંદર અને પ્રતિભાશાળી હતી. કોઈ વસ્તુની કમી નહોતી. એક જ વસ્તુ ખૂટતી હતી. 3 છોકરીઓ થયા પછી તેને પરિવારના વિકાસની ચિંતા થવા લાગી. ઠાકોર ઉદય પ્રતાપજી વારંવાર તેની પત્નીને ફરીથી લગ્ન કરવાની ધમકી આપતો હતો. તે તેની પત્ની સાથે કઠોર સ્વરમાં વાત કરતો હતો અને અસ્વસ્થ રહેતો હતો. ઠાકુર સાહેબના વર્તનથી ઠાકુરન ખૂબ જ નાખુશ હતા. ઠાકુરન પણ સારી રીતે સમજતા હતા કે તે ઉચ્ચ પરિવારની હોવાથી તે પોતાના પતિ વિશે કોઈને ફરિયાદ કરી શકતી ન હતી અને ન તો તે ક્યારે તેના પતિ સાથે ઝઘડો કરી શકતી હતી. પરંતુ ઠાકુરનની સહનશીલતા અને ભલાઈને કારણે તે આજ સુધી લગ્ન કરવાનું પગલું ભરતા ન હતા. ધીરે ધીરે તેની મોટી દીકરી 10 વર્ષની થઈ. ઠાકુરનને પણ તેની વધતી ઉંમરની ચિંતા થવા લાગી. તેને પણ પોતાના પુત્ર પ્રત્યે પ્રેમ હતો. તે પણ એક પુત્ર ઈચ્છતી હતી. તેમને એમ પણ લાગતું હતું કે પુત્ર વિના મોક્ષ થઈ શકે તેમ નથી. તે દિવસ રાત વિચારોમાં ખોવાયેલી હતી. તે દરરોજ પૂજા કરતી, ઋષિઓની સેવા કરતી અને બધા મંદિરોમાં જઈને વ્રત કરતી. તેના ઘરમાં કામ કરતા નોકરો પણ તેને દિવસ રાત હેરાન કરતા અને પુત્ર મેળવવાની કોશિશ કરતા જોતા.
તેમાંથી એક ખૂબ જ વૃદ્ધ 70 વર્ષની દાઈ રામવતીજી હતી, જેણે ઠાકુર ઉદય પ્રતાપજીને મદદ કરી હતી. બાળપણમાં જ તેનું ભરણ પોષણ અને ઉછેર પણ તેમના દ્વારા થયું હતું. એક દિવસ ઠાકુરેને તેની માતા રામવતી સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. રામવતી સામે કહ્યું, કારણ કે ઠાકુરેની ધીરજ તૂટી ગઈ હતી. તેણે તેની દાઈમાને ઠાકુર ઉદય પ્રતાપના બીજા લગ્ન વિશે જણાવ્યું. દાઈમાં સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ, પણ પછી તે વિચારવા લાગી કે આ ઠાકુરોનું કામ છે. જો તેમને છોકરો નહીં મળે તો તેઓ કોઈ બીજી સાથે લગ્ન કરશે. તેઓ કેવી રીતે જાણે છે કે આ સ્ત્રીના હૃદય પર શું અસર કરે છે? હવે દાઈ માતાને પણ ઠાકુરનની ચિંતા થવા લાગી. તેણે ઠાકુરનને ડૉક્ટર પાસે જવાનું કહ્યું. પહેલાં તો ઠાકુરને કહ્યું, કદાચ ઠાકુરજી સંમત નહીં થાય, પરંતુ ડૂબતો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. દાઈએ કહ્યું હતું કે ત્યાં પહોંચવામાં લગભગ 3 દિવસ લાગશે, તેથી ઠાકુરજીને જાણ કર્યા વિના જવાનો પ્રશ્ન જ નહોતો. ઠાકુરેને કોઈક રીતે હિંમત એકઠી કરી અને રાત્રિ ભોજન પછી ઠાકુર ઉદય પ્રતાપજીને તેમની દ્વારા ભલામણ કરે ડૉક્ટર પાસે જવા વિનંતી કરી. પહેલાં તો ઠાકુર સાહેબ વિચારોમાં ખોવાઈ ગયા, પણ થોડી વાર વિચાર્યા પછી બોલ્યા, ઠીક છે ઠાકુરન, જો તમને એમ લાગતું હોય કે ત્યાં જઈને અમારી સમસ્યા દૂર થઈ જઈ શકે છે તો તમારે ત્યાં જવું જ જોઈએ. હા, પણ ત્યાં નજીકમાં વૃંદાવનનું મંદિર છે. વૃંદાવન બાકેજી ત્યાંથી દૂર નથી, ત્યારે ચોક્કસપણે ત્યાં જવું જોઈએ. પછી ઠાકુર ઉદય પ્રતાપજી આગળ કહે છે, ઠીક છે, હું તમને ઓળખું છું, હું તેની વ્યવસ્થા કરીશ, પણ જતાં પહેલાં માતાની પરવાનગી લેજો. પણ માતા પાસેથી પરવાનગી લેવી ખૂબ જ મુશ્કેલ કામ હતું, કારણ કે ઠાકુરજીની માતા ખૂબ જ કઠોર સ્વભાવની હતી. તેમનો બોલવાનો સ્વર પણ ખૂબ જ કઠોર હતો અને તેઓ કોઈની સાથે સીધી વાત કરતા ન હતા. દાઈમાને આ બધું જ કહ્યું તો દાઈએ કહ્યું કે ચિંતા કરશો નહીં, હું એમની સાથે વાત કરીશ. દાઈ માતા મોટી ઠાકુરેનના રૂમમાં જાય છે અને કહે છે, મારા જીવનની સલામતી માટે મારે તમારી પાસેથી વિનંતી લેવી પડી હતી રખાત. વડીલ ઠાકુરેન તેના કબાંડિંગ અવાજમાં બોલે છે, શું વાત છે રામવતી, બધું બરાબર છે ને? પછી દાઈમાએ આગળ કહ્યું, વૃંદાવનમાં ખૂબ જ મહાન વૈદ છે, જે કોઈ તેમની પાસે જાય છે તે ક્યારેય ખાલી હાથે પાછો નથી આવતો. વડીલ ઠાકુરેન આશ્ચર્યચકિત થઈને પૂછે છે, રામવતી, તમે શું કહેવા માંગો છો? સ્પષ્ટ શબ્દોમાં કહો, બોલો. પછી દાસી માતાએ હિંમતભેર કહ્યું, મારી ખૂબ ઈચ્છા છે કે નાના ઠાકુરને એકવાર તે ડૉક્ટરને બતાવવું જોઈએ. જો બાકી બિહારી છે તો નાનો ઠાકુરેન 1 વર્ષમાં છોકરો થઈ જશે અને આ ઘરનો કુલદીપક આ ઘરના આંગણે રમશે. આટલું કહીને દાઈ શાંત થઈ ગયા. પછી મોટા ઠાકુરેને પૂછ્યું, મારો પુત્ર ઉદય પ્રતાપ, આ વિશે તેમણે શું કહ્યું છે? પછી દાઈએ જવાબ આપ્યો, તેણે પરવાનગી આપી છે, હા, પણ તેણે તમને પરવાનગી પણ લેવા કહ્યું છે. નાના ઠાકુરેનજી સંકોચ અનુભવતા હતા, તેથી જ હું તમારી પરવાનગી લેવા આવી છું. ત્યારે મોટા ઠાકુરેને કહ્યું, રામવતી, તમે 3 પેઢીઓથી આ ઘરની સેવા કરી છે. તમે હંમેશા અમારા ઘરના કલ્યાણનો વિચાર કર્યો છે અને અમને તમારી પ્રમાણિકતા પર કોઈ શંકા નથી. તમે નાના ઠાકુરેન માટે કંઈક સારું વિચાર્યું હશે. ઠાકુરેન સરોજિનીજી પણ ખૂબ સારી અને સંસ્કારી છે. આટલા વર્ષોમાં મને ક્યારેય ફરિયાદ કરવાની તક આપવામાં આવી નથી. અમે પણ તેને અમારી દીકરી સમાન ગણીએ છીએ. હું પણ નથી ઈચ્છતી કે મારી વહુ રાની સાથે કંઈક ખોટું થાય કે તેની સાથે અન્યાય થાય. નાની ઠાકુરેન દરવાજા પાછળ ઊભી રહીને બધું સાંભળતી હતી. વડીલ ઠાકુરેનના પ્રેમ ભર્યા શબ્દો સાંભળીને તેમની આંખમાં આંસુ આવી ગયા. ઠીક છે રામવતી, જો મારી વહુ અને પુત્રની આ ઈચ્છા હોય તો લઈ જાઓ. હું પણ મારી અંતિમ ક્ષણોમાં મારા પુત્રનો ચહેરો જોવા માંગુ છું. આ મારી છેલ્લી ઈચ્છા છે. દાદી ખુશ થઈ જાય છે અને કહે છે, મોટા ઠાકુરેનનો વિજય હો. મોટી ઠાકુરેનને નમસ્કાર. એટલામાં જ મોટા ઠાકુરેન બોલ્યા, રામવતી, આના સમાચાર કે ચર્ચા ગામમાં ન ફેલાય તેનું ધ્યાન રાખજે. ના મોટી ઠાકુરેન, આ બિલકુલ થશે નહીં. આવું કરવું મારા લોહીમાં નથી. પછી મોટા ઠાકુરેને કહ્યું, ઠીક છે, અને દાઈમાં ઓરડામાંથી બહાર નીકળી ગઈ. પછી દાયણીએ નાના ઠાકુરેનને ખુશીથી કહ્યું, ચાલ ઠાકુરેન, જવાની તૈયારી કરો. પછી નાના ઠાકુરેન કહે, તમારો આ ઉપકાર હું ક્યારે નહીં ભૂલું. ત્યારે દાઈમાં હસીને કહે છે, આમાં શું ઉપકાર? એમાં
જો મારો પુત્ર હશે તો હું સોનાની ચેન લઈશ તમારી જોડેથી. યુવાન ઠાકોરન હસીને કહે છે, ચેનનું શું, હું તમને સોનાનો હાર આપીશ, બસ મારી ઈચ્છા પૂરી થાય અને કુલદીપક આ ઘરમાં આવે. બીજા દિવસે સવારે દાઈમાં અને નાના ઠાકોરને ત્યાંથી જવાનું હતું, પરંતુ તે રાત્રે નાના ઠાકોરને ઊંઘ ન આવી. તેણી આખી રાત કરવટો બદલતી રહી. તેણીએ જોયું કે ઠાકોર સાહેબ પણ ઊંઘી રહ્યા નથી, તેઓ પણ આડા અવળા થઈ રહ્યા હતા. સવારે 4 વાગ્યે નાના ઠાકોરેન દાઈમા સાથે જવા માટે તૈયાર થાય છે. ગાડી આવી ગઈ હતી. દાઈમાએ જવાનો ઈશારો આપ્યો. નાની ઠાકોરેન રૂમમાં ગઈ. ઠાકોર સાહેબ બારી બહાર ઊભા જોઈ રહ્યા હતા. નાના ઠાકોરેન ઠાકોર સાહેબના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ માંગે છે. ઠાકોર સાહેબ તેમની પત્નીને ગળે લગાડે છે અને કહે છે, મેં તમારું દિલ ઘણું દુખાયું છે, પણ હું શું કરું, મારા પર પણ મારા પરિવાર અને આ ગામની જવાબદારી છે, તેથી હું પણ લાચાર છું. ત્યારે નાની ઠાકોરેન કહે છે, હું સમજું છું, મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. કુટુંબ અને ગામ માટે જે યોગ્ય હોય તે તમે કરો, પણ ઠાકોર સાહેબ મને પણ એક છેલ્લો પ્રયાસ કરવા દો. મને ખાતરી છે કે ભગવાન આપણને આટલા વર્ષોની પૂજાનું ફળ ચોક્કસ આપશે. એટલામાં દાઈમાનો અવાજ આવ્યો, નાની ઠાકોરન જલ્દી કર, સમય પૂરો થઈ રહ્યો છે, જરા જલ્દી કરો. પછી નાના ઠાકોરન કહે, હું જાઉં છું ઠાકોર સાહેબ, તમે તમારી સંભાળ રાખજો, ઠાકોર સાહેબે કહ્યું. નાની ઠાકોરેન ખૂબ જ સુંદર અને સંસ્કારી સ્ત્રી હતી. તેનો રંગ ગોરો હતો. તેના કપાળ પર લાલ ટપકું, હાથમાં સોનાની બુટ્ટી હતી. જાડી બંગડીઓ, મંગળસૂત્ર અને ગળામાં જાડી દોરી અને હાથની આંગળીઓમાં સોનાની 6 વીંટી હંમેશા ચમકતી હતી. તેના પગ પર જાડી પાયલના અવાજથી આખી હવેલી જાગી જાય એવો અવાજ આવતો હતો. પણ અત્યારે દાઈમાએ નાની ઠાકોરેનને માત્ર સાદી સાડી પહેરવાનું કહ્યું હતું. હંમેશા સિલ્કની સાડી પહેરતી ઠાકોરેને તે દિવસે સાદી કોટનની સાડી પહેરી હતી. તે કાળી બોર્ડરવાળી લાલ સાડીમાં પણ તે ખૂબ જ સુંદર લાગતી હતી. જવાની ઉતાવળમાં નાની ઠાકોરેન તેના ઘરેણાં કાઢવાનું ભૂલી ગઈ હતી, કારણ કે તે તેના રોજિંદા ઘરેણાં હતા અને તે હંમેશા તેને પહેરતી હતી. કદાચ તેથી જ તે તેને ઉતારવાનું ભૂલી ગઈ હતી. વહેલા નીકળવાના કારણે ખૂબ અંધારું હતું. કારમાં આરામથી બેસીને દાઈ માતા નિરાંતે ઊંઘવા લાગી હતી, પણ નાની ઠાકોરેનની આંખમાં ઊંઘ નહોતી. 4-5 કલાક પછી દાઈમાં જાગી ત્યારે તેની નજર ઠાકોરેન પર પડી. અરે નાની ઠાકોરેન, તમે ઘરેણાં પહેરીને આવ્યા છો? શું મેં તમને કહ્યું ન હતું કે યોગીઓ પાસે સાદી રીતે જવું જોઈએ? પછી નાના ઠાકોરને જોયું કે તે તેના રોજિંદા ઘરેણાં ઉતારવાનું ભૂલી ગઈ હતી. તેણે ઝડપથી તેના બધા ઘરેણાં ઉતારી દીધા અને રૂમાલમાં બાંધી દીધા. તેણીના દાઈમાએ તેણીના ગળામાં મંગળસૂત્ર અને તેના હાથમાં 2 લાલ બંગડીઓ આપી. હજુ પણ લોકોની લાંબી લાઈન હતી. ડ્રાઈવરે કાર એક બાજુ ઊભી રાખી અને કહ્યું, મેડમ, તમે કારમાં જ રહો, હું લાઈનમાં ઊભો રહીશ. તમારો સમય આવશે ત્યારે તમે આવી જશો. છોટી ઠાકોરને તેની સંમતિ આપી. નાની ઠાકોરન બાબા પાસે જાય છે અને બાબાજીના આશીર્વાદ લે છે. બાબાજીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, હંમેશા ખુશ રહો. ત્યાં બધા વેદજીને બાબા કહેતા. બાબાજી એક વૃદ્ધ માણસ હતા. તેમની ઉંમર 85 વર્ષની આસપાસ હશે. બાબાએ નાના ઠાકોરનું કાંડું પકડીને તેની નાડી તપાસી. બાબાએ તરત જ કહ્યું, દીકરી, તું સંપૂર્ણ સ્વસ્થ છે, તારી સાથે કંઈ ખોટું નથી. ત્યારે નાના ઠાકોરેન કહે છે, બાબા, તો પછી મને પુત્ર કેમ નથી? બાબાએ કહ્યું, દીકરી, ઉણપ માત્ર સ્ત્રીમાં જ હોય એ જરૂરી નથી, પુરુષમાં પણ હોઈ શકે છે. અને બાબાએ મને 3 પૂળિયા આપ્યા. તેણે કહ્યું, સતત 3 દિવસ તમારા ધણીને આ ખવડાવો. નાનો ઠાકોરને આશ્ચર્યજનક આંખોથી દાઈમા તરફ જુએ છે. દાઈમાએ ત્યાંથી જવાનો સંકેત આપ્યો. વેદજીની વાત સાંભળ્યા પછી નાની ઠાકોરન બધી રીતે સંપૂર્ણ શાંત રહે છે અને ઘરે પાછી ફરે છે. પણ હવે શું કરવું તે સમજાતું ન હતું, કારણ કે વેદજીએ જે કહ્યું તે ઠાકોર ઉદય પ્રતાપજીને કહેવું તેમના માટે શક્ય નહોતું. છેવટે અછત ફક્ત સ્ત્રીઓમાં જ થઈ શકે છે, ઠાકોરોમાં નહીં. એ વિચારીને તેનું હૃદય કંપી ઉઠ્યું કે જો તેણે ઠાકોરજીને આ વાત કહી તો ઠાકોરજી અત્યંત ગુસ્સે થશે.
જ્યારથી નાની ઠાકોરન ઘરે પાછી આવી હતી ત્યારથી તેને કોઈ કામ કરવાનું મન થતું ન હતું. દાઈ માતા પણ નાના ઠાકોરનની લાચારી સમજી ગઈ હતી, પરંતુ હવે તે પણ આમાં તેની મદદ કરી શકતી નહોતી. હવે નાની ઠાકોરન ખોવાયેલી રહેતી હતી. જ્યારે પણ યુવતીઓ કંઈ કહેતી ત્યારે તેઓ હકારમાં જવાબ આપતા અને આ કહેતા જ તેમની આંખો આંસુઓથી ભરાઈ આવતી. હવે તો એમની છેલ્લી આશા પણ ખતમ થતી જણાતી હતી. નાની ઠાકોરન તેની ત્રણેય દીકરીઓને પ્રેમથી રાત્રે સુવડાવી હતી. તે વારંવાર તેના વાળને વહાલ કરી રહી હતી ને ક્યારેક તેના ગાલને પ્રેમથી સહેલાવી રહી હતી. હવે તેને સતત ડર હતો કે ઠાકોર ઉદય પ્રતાપજી ફરીથી લગ્ન કરશે, પરંતુ હવે તેમને રોકવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે નાના ઠાકોરને એક છેલ્લી તક માગી હતી. તેણીને પોતાના વિશે જરાય ચિંતા ન હતી, પરંતુ તે વિચારીને ધ્રુજી ગઈ કે તેના બાળકોની સાવકી માતાના આવગન પછી શું થશે. ફક્ત આ વિશે વિચારવું તેણીને કોર સુધી હલાવી દેતું હતું. ઠાકોરજીને રૂમમાં આવતા સાંભળીને બાળકો સૂઈ ગયા હતા. તે સમજી ગઈ કે ઠાકોરજી આવ્યા છે. તે ધીરે ધીરે ઊભી થઈ અને ઠાકોરજીના સ્થાન પર ગઈ. ઠાકોર પથારી તરફ આગળ વધ્યા. નાની ઠાકોરને જોઈને ઠાકોર ઉદય પ્રતાપે કહ્યું, આજે હું ખૂબ થાકી ગયો છું, મને આરામ કરવાનો થોડો સમય પણ નથી મળ્યો. નાની ઠાકોરને કશું બોલ્યા વગર પગ દબાવવા માંડ્યા. થોડી વાર પછી ઠાકોરજીએ કહ્યું, ઠાકોરન તમે ક્યાં ખોવાઈ ગયા? ઠાકોરને કહ્યું, ક્યાંય નહીં ઠાકોરજી, તમે બોલો, હું સાંભળી રહી છું. ઠાકોરજી પૂછવા લાગ્યા, વેદજી, આપને ગયા ને 5 દિવસ થયા છે. જ્યારે તમે ત્યાં ગયા હતા ત્યારે તમે ત્યાં શું થયું તે વિશે કંઈ કહ્યું નહીં. છોટી ઠાકોરજીએ સંમતિ આપી અને કહ્યું, ખાસ કંઈ નથી. વેદજીએ કહ્યું, બધું સારું છે. પછી ઠાકોરજીએ પૂછ્યું, કોઈ દવા વગેરે આપવામાં આવી નથી તમને? આના પર નાના ઠાકોરને કહ્યું, આપ્યું નથી. ઠાકોરજીએ ફરીથી કુતૂહલથી પૂછ્યું, ઠીક છે, તમે કોઈ દવા નથી આપી, ચાલો મને કહો, શું તમે બાંકે બિહારીજીના મંદિરે દર્શન કરવા ગયા હતા? નાની ઠાકોરને હા માં જવાબ આપ્યો. તો તમે અમને પ્રસાદ પણ ન આપ્યો? તમે પ્રસાદ લાવ્યા છો? ઠાકોરજીની આ વાત સાંભળીને નાની ઠાકોરન થોડી ખુશ થઈ અને બોલી, હા, હું લાવી છું. નાના ઠાકોરનની આંખમાં ચમક આવી ગઈ અને થોડો વિચાર કર્યા પછી તેણે કહ્યું, હા, પણ પ્રસાદમાં ભાભૂત મળ્યા છે. પછી ઠાકોર ઉદય પ્રતાપજીએ કહ્યું, તે ભભૂત? અરે, હું એ ખાઉં કે તરત જ મને ખાંસી આવવા લાગે છે, એટલે જ ઠાકોરજી મેં તમને તે આપ્યું નથી પ્રસાદ. નાના ઠાકોરને કહ્યું, અને તે પ્રસાદ 3 દિવસ સુધી સતત ખાવાનો છે. શું 3 દિવસ ખાવાનો છે? ઠાકોરજી આશ્ચર્ય સાથે પૂછે છે. હા, ત્યાંના પંડિતજીએ કહ્યું હતું કે 3 દિવસ સતત ખાવાથી ભગવાન તમારી અને તમારા પતિની બધી મનોકામના પૂર્ણ કરશે. કાલે મને સાકર મિશ્રિત દહીં આપો, સાથે પ્રસાદ પણ. બાકી બિહારીજીનો પ્રસાદ છે, અમે ભગવાનના છીએ, અપમાન ન કરી શકાય. પછી નાના ઠાકોરને ખુશીથી બાકી બિહારીજીનો હૃદયમાં આભાર માન્યો અને શાંતિથી સૂઈ ગયા. પછીના 3 દિવસ સુધી સતત નાના ઠાકોરને દહીં અને સાકર સાથે દવા ભેળવીને ઠાકોરજીને આપી અને ઠાકોરજી તે ખાય છે. આ રીતે નાના ઠાકોરને જૂઠું બોલવું પણ ન પડ્યું અને 15-20 દિવસ પછી મોટા ઠાકોર ભાનુ પ્રતાપજી, જેઓ ઠાકોર ઉદય પ્રતાપજીના પિતા છે, નાના ઠાકોરને કહ્યું, વહુ, આજે કેટલાક મહેમાનો આવવાના છે, મહેરબાની કરીને ભોજનની સારી વ્યવસ્થા કરો. નાનકડા ઠાકોરને માથું નમાવી કહ્યું, હા પિતાજી. મોટા ઠાકોર સાહેબે કહ્યું, આજે કેટલાક લોકો ઉદય પ્રતાપને જોવા આવી રહ્યા છે. નાના ઠાકોરને આ સાંભળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભારે હૈયે નાની ઠાકોરન રસોડા તરફ ગઈ. તેણે તમામ ભોજનની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરી હતી. અત્યાર સુધી નાના ઠાકોરને તેના મનને સમજાવવાનો અને તેને બધું પથ્થરમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઠાકોર ઉદય પ્રતાપજીની ખુશી માટે બધું સ્વીકાર્યું. તેણી એ પણ સમજતી હતી કે વંશ વધારવો કેટલો જરૂરી છે, કારણ કે એક દિવસ તેની પુત્રીઓ લગ્ન કરીને પોતપોતાના ઘરે જશે. મહેમાનો આવે તે પહેલાં જ યુવાન ઠાકોરન તેના બાળકો સાથે તેના રૂમમાં ગઈ, જેથી કોઈ મહેમાનો સામે ન જવાય. બહારથી નાની ઠાકોરનના કાને હસવાના અને બોલવાના અવાજો આવતા હતા. કોઈ કહેતું હતું, મારી દીકરી તો તે અહીં રાજ કરશે, રાજ. આટલો મોટો પરિવાર છે. જ્યારે નાની ઠાકોરન આ બધી વાતો સાંભળી રહી હતી
ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા હતા. તેની મોટી પુત્રીએ તેને આ રીતે રડતી જોઈને કહ્યું, માં, તમે કેમ રડો છો? કંઈ નથી પુત્રી, મારી આંખમાં થોડો ભૂસકો ગયો હતો, તેથી જ મારી આંખમાંથી આંસુ આવી રહ્યા છે. તેમની માતાને આ રીતે રડતી જોઈને તેમની 3 પુત્રીઓ ગભરાઈ ગઈ. ઠાકુરેનનું માથું ખોળામાં રાખ્યું. વચલી દીકરીએ માતાના પગ દબાવવા માંડ્યા અને સૌથી નાની દીકરી માતાને વળગીને સૂઈ ગઈ. નાની ઠાકુરેનને પણ ખબર ન પડી કે તે ક્યારે સૂઈ ગઈ. જ્યારે તેણીએ તેની આંખો ખોલી ત્યારે સવાર થઈ ચૂકી હતી અને ઉઠવામાં કેટલું મોડું થયું તેનાથી તે ગભરાઈ ગઈ હતી. તેમની 3 દીકરીઓ પણ તેમની પાસે સૂતી હતી. વચલી દીકરી પગ દબાવીને પગ પાસે સૂઈ ગઈ હતી. નાની ઠાકુરેન ઝડપથી ઊભી થઈ અને સ્નાન કર્યું અને બધું કામ કર્યું, પરંતુ તેણીએ તેના પતિનો સામનો કર્યો નહીં, કારણ કે તેની બધી ખુશીઓ એક ક્ષણમાં તૂટી ગઈ હતી. નાની ઠાકુરેન ઠાકોરજીને નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન પણ મોકલતી હતી. જ્યારે તેણીના લગ્ન થયા ત્યારથી તેઓ હંમેશા સાથે બેસીને ભોજન લેતા હતા. ઠાકુર ઉદય પ્રતાપજી પાસે પણ ભોજન હતું, પરંતુ એકવાર પણ પત્ની વિશે પૂછ્યું ન હતું. રાત્રે પણ નાની ઠાકુરેન તેમની તે છોકરીઓની પાસે સૂઈ જતી. આમ કરતાં કરતાં 3-4 દિવસ વીતી ગયા, પણ ઠાકોરજી અને નાની ઠાકુરેન સામસામે ન આવ્યા. રસોડામાં કામ કરતી છોકરી ચમેલીએ કહ્યું, ઠાકુર સાહેબના લગ્ન કન્ફર્મ થઈ ગયા છે. છોકરીની ઉંમર 20 વર્ષની છે અને તે ખૂબ જ સુંદર પણ છે. જાસ્મીનની વાત સાંભળીને નાની ઠાકુરેનને મોટો આંચકો લાગ્યો. શાકભાજી કાપતી વખતે તેની આંગળી છરી વડે કપાઈ ગઈ અને લોહી નીકળવા લાગ્યું. આ બધું જોઈને જાસ્મીને કહ્યું, તમે છોડી દો, હું બધું સંભાળી લઈશ, કારણ કે તે પણ એક સ્ત્રી હતી અને નાના ઠાકોરેનનું દર્દ સારી રીતે સમજી શકતી હતી. તે જાણતી હતી કે આજે તેના દિલમાં શું ચાલી રહ્યું છે. નાની ઠાકોરેન જેવી તેના રૂમમાં જાય છે અને રૂમના દરેક ખૂણે જુએ છે, તે ખૂણાઓને જોઈને તે રડવા લાગે છે, કારણ કે જે ઓરડો આજ સુધી તેનો છે તે થોડા દિવસો પછી બીજા કોઈનો થઈ જવાનો છે. ત્યારે તેમની નજર ઠાકોરજીના કુર્તા પર પડી, જે કદાચ ઠાકોરજીએ સ્નાન કર્યા પહેલા પહેર્યો હતો. નાની ઠાકોરેને તે કુર્તાને તેની છાતી સાથે આલિંગન કર્યું. નાની ઠાકોરેન તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી. તેનાથી અલગ થવાના વિચારથી પણ તે ધ્રુજતી હતી. ઠાકોરજીનો કુર્તો હાથમાં લેતા જ તેની ધીરજ તૂટી ગઈ અને તે રડવા લાગી. રડતા રડતા તેણીએ કહ્યું, જ્યારથી મારા લગ્ન થયા છે મેં મારા પરિવારની ખુશી માટે શું શું બલિદાન આપ્યું છે. થઈ ગયું બધું આજે હું આ કુર્તો પકડીને કહું છું. કદાચ નાની ઠાકોરેન તેના ઠાકોરજીની સામે આ વાત ક્યારે કહી શક્યા ન હોત. તેથી તેણે ઠાકોરજીના કુર્તા વિશેની બધી ફરિયાદો કરી. હું તમને કેટલો પ્રેમ કરું છું ઠાકોરજી, શું તમે ક્યારે સમજી શક્યા નથી? તેથી જ હું તમારી બીજી પત્નીનો પણ વિરોધ કરી શકતી નથી. તમારી ખુશી માટે મેં બધું સહન કર્યું, પણ તમે મારી ખુશી માટે કશું જ સહન કરતા નથી. તમે મારા વિશે કંઈ જાણતા નથી, કંઈ વિચાર્યું નથી. કોણે કહ્યું કે હું તમને પ્રેમ નથી કરતો ઠાકુરેન? પાછળ ઉભેલા ઠાકુરજી બોલ્યા છે. ઠાકોર ઉદય પ્રતાપજીનો અવાજ સાંભળીને નાની ઠાકુરેન ગભરાઈને પાછળ જુએ છે. અરે તમે ક્યારે આવ્યા ઠાકોરજી? ઠાકોરજી કહે છે, એક ક્ષણ પહેલા, જ્યારે તમે મારા કુર્તા સાથે ચોંટી રહ્યા હતા અને ફરિયાદ કરી રહ્યા હતા, જે તમે મારી સાથે ક્યારેય કરી ન હતી. ઠાકોરજી આગળ કહે છે, ઠાકુરન, મારો કુર્તો મારા કરતાં વધુ ભાગ્યશાળી છે. તમે જેને ખૂબ પ્રેમ કરો છો, તમે ફરિયાદ કરો છો અને તેની સાથે લડાઈ પણ કરો છો. તમે મને ક્યારેય આ માટે લાયક ગણ્યો નથી. તમે આ રૂમમાં જોવાની મને આટલી તક મળી નથી. નાની ઠાકોરેનના ગાલ શરમથી લાલ થઈ ગયા. મોટી મોટી આંખોમાં આંસુ હતા અને આંખો સૂજી ગઈ હતી. પછી ઠાકોર ઉદય પ્રતાપજી તેમની પત્ની પાસે ગયા. તેમણે તેને પલંગ પર બેસાડીને ખૂબ જ પ્રેમથી કહે છે, ઠાકોરેન, શું તમે ક્યારે તમારી જાતને જોઈ છે? નાની ઠાકોરેન ઠાકોર સાહેબ તરફ ધ્યાનપૂર્વક જોવાનું શરૂ કરે છે. પછી તે આગળ કહે છે, નાની ઠાકોરેન, મેં મારી આખી જિંદગીમાં તમારા જેટલી સુંદર સ્ત્રી ક્યારે જોઈ નથી. તમે માત્ર શરીરથી જ નહીં, મનથી પણ ખૂબ જ સુંદર છો. મારા જીવનની સૌથી કિંમતી વસ્તુ તમે છો. મેં લીધેલા દરેક નિર્ણયમાં તમે હંમેશા મારો સાથ આપ્યો છે, મને પ્રેમ કર્યો છે અને યોગ્ય સલાહ આપી છે.
મારો ગુસ્સો પણ સહન કર્યો, મારા પોતાના માતા પિતા કરતાં મારા માતા પિતાને વધુ માન આપ્યું. તમે મારા બાળકોને સારી રીતે ઉછેર્યા છે અને તેમનામાં સારા સંસ્કાર આપી રહ્યા છો. તે પોતાના નોકરોને પણ પોતાના ભાઈ બહેન ગણતા હતા, જે બીજાના સુખમાં સુખી અને બીજાના દુઃખમાં દુઃખી. આ આખા ઘરની એકમાત્ર રખાત હોવા છતાં તમારામાં સહેજ પણ અભિમાન નથી. તમારી પૂજાથી તમે આ ઘરને મંદિરમાં ફેરવી દીધું છે. તમારી આખી જિંદગીમાં તમે માત્ર આપ્યું છે, ત્યારે કોઈની પાસેથી કંઈ લીધું નથી. સ્ત્રી તેના કપટ અને તેના દેખાવના જાદુથી કોઈ પણ પુરુષને ગમે તે કરી શકે છે, પરંતુ તમે ઠાકુરેન ક્યારે ઝઘડો થવાથી દૂર રહો. તમે અમને ક્યારે ફરિયાદ પણ કરી નથી. આજે હું તમારી સાથે આટલો મોટો અન્યાય કરવા જઈ રહ્યો છું. મારી ખુશી છતાં પણ તમે ચૂપ રહ્યા. ઠાકુરેન માત્ર સાંભળી રહ્યા હતા. તેની આંખમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેનું નાક શરમથી લાલ થઈ રહ્યું હતું. ઠાકોરજી હંમેશા ઓછું બોલતા હતા. તો આજે આ બધું કહેવાનો શું ફાયદો, જ્યારે નાના ઠાકોરજી 20 વર્ષની છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે અને ફરીથી કહે છે, તમે અમારા ઘરની લક્ષ્મી છો, તમે મારા જીવનની છેલ્લી સ્ત્રી છો, જેને હું ખૂબ પ્રેમ કરું છું. લગ્નના દિવસથી તમે મને ક્યારેય એકલી મૂકી નથી, પણ છેલ્લા 4 દિવસથી તમે મારી સામે પણ આવ્યા નથી. નાના ઠાકોરજી કહે છે કે શું હું તમારી નારાજગી નથી સમજતો? પણ સત્ય તો એ છે કે હું તારી આંખોમાં જોવા પણ સક્ષમ ન હતો. ઘરમાં પિતા અને મોટા સંબંધીઓનું ઘણું દબાણ હતું. મેં ક્યારેય પિતાના આદેશનો અનાદર કર્યો નથી, પરંતુ હું તે કરી શકતો નથી. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તને બીજી કોઈ સ્ત્રી સાથે બદલી શકતો નથી. લોકો મને ન્યાય માટે ઓળખે છે અને હું મારા જ ઘરમાં તમારી સાથે આટલો મોટો અન્યાય કેવી રીતે કરી શકું? જો હું આ કરીશ તો હું બધાની નજરમાં પડી જઈશ અને તે પછી હું મારી પોતાની નજરમાં ક્યારેય ઉઠી નહીં શકું. હું તમારી સાથે આવું ક્યારેય નહીં કરી શકું. મને તમારું મોહક હાસ્ય અને તમારી એકલેટ્સની ઇયરિંગ ગમે છે. હું તારા અવાજને ખૂબ પ્રેમ કરું છું. હું તમારા વિના જીવી શકતો નથી. તમે મારા આત્મા છો. જો હું તને દુઃખી કરીશ ઠાકોરન, તો હું જીવનમાં ક્યારે સુખી નહીં થઈ શકું. પછી ઠાકોરજીએ નાના ઠાકોરનનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, મને એવા કોઈ પુત્રની જરૂર નથી જે અમને બંનેને નુકસાન પહોંચાડે. તે આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. ત્યારે ઠાકોરજી કહે છે, હા ઠાકોરન, મેં પિતા સાથે વાત કરી છે અને લગ્ન માટે પણ ના પાડી દીધી છે. હું તમને પ્રેમ કરું છું અને તમારા સિવાય આ પ્રેમ કોઈની સાથે શેર કરી શકતો નથી. નાની ઠાકોરન ખુશીથી તેના પતિને ભેટી પડે છે. તેની આંખોમાંથી હજુ પણ આંસુ વહી રહ્યા હતા. ત્યારબાદ બંને જણાએ એકબીજાને ખુશીથી ગળે લગાવ્યા. આજે ઠાકોરજીએ તેમનો બધો પ્રેમ તેમની પત્ની ઉપર ઉતાર્યો હતો. ઠાકોરજીએ તેમના પ્રેમ માટે તેમના પુત્ર મોહનો ત્યાગ કર્યો હતો. આજે ઠાકોરજીની અંદરનો બધો બોજ દૂર થઈ ગયો. ઠાકોર હોવા ઉપરાંત તેઓ એક સારા વ્યક્તિ પણ હતા, જેઓ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. આજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને રાત બંનેના જીવનની સૌથી સુંદર રાત બની ગઈ હતી. સવાર પડી ગઈ ત્યારે આખું ઘર ફૂલો અને માટીની મીઠી સુગંધથી ભરાઈ ગયું. ત્યાં એક ગંધ હતી. નાનકડા ઠાકોરને સ્નાન કર્યું, પોતાની જાતને શણગારી અને તેના ભગવાન સમક્ષ પ્રાર્થના કરી અને તેમનો ખૂબ આભાર માન્યો. ઘરનો દરેક ખૂણો ખુશ દેખાતો હતો. બધું જ સુખદ હતું, કારણ કે ઘરની લક્ષ્મી ખુશ દેખાતી હતી. ઘરમાં કામ કરતી જાસ્મીન પણ સમજી શકતી ન હતી કે આજે નાની ઠાકોરન આટલી ખુશ કેમ છે. તેણે કુતૂહલથી પૂછ્યું, આજે તમે અલગ દેખાઈ રહ્યા છો, શું વાત છે? નાની ઠાકોરને હસ્યા અને કહ્યું, મારી સામે ન જુઓ, તમે તમારું કામ કરો. દિવસો આમ જ વીતવા લાગ્યા. એક દિવસ અચાનક નાના ઠાકોરની તબિયત બગડી અને તે બેભાન થઈ ગઈ. જ્યારે તે જાગી ત્યારે તેને ઉલટી થવા લાગી. તેની હાલત જોઈને આખું ઘર અસ્વસ્થ થઈ ગયું. ઠાકોરજી બહાર ગયા હતા. તેમને સંદેશો મોકલવામાં આવ્યો. ઠાકોરજી પણ પોતાનું કામ અધૂરું છોડીને ઝડપથી પોતાના ઘરે પરત ફર્યા. સાથે જ તેઓ ડૉક્ટરને પણ પોતાની સાથે લઈ ગયા. ત્યારે નાના ઠાકોરાઈને કહ્યું, અરે તમે ચિંતા કેમ કરો છો? બધું બરાબર છે. ઠાકોરજી ગુસ્સામાં કહ્યું, આ તમારી હાલત છે અને તમે તમારી જાત પર બિલકુલ ધ્યાન આપતા નથી. તમારા કરતાં ડૉક્ટરો વધુ જાણે છે.
તેઓ જો કહેશે તે થશે. ડૉક્ટર સાહેબ પણ હસી પડ્યા અને બોલ્યા, દવા નહીં ઠાકોર સાહેબ, મીઠાઈ આપો. એમને નહીં, અમને, અને હવે અમારે તેમની બહુ કાળજી રાખવી પડશે. એકદમ બેદરકાર, તે ચાલશે નહીં. જ્યારે ઠાકુર સાહેબ ડૉક્ટર સામે સ્તબ્ધ થઈને જુએ છે ત્યારે ડૉક્ટર સાહેબ કહે છે, હે ઠાકુર સાહેબ, તમે ફરી પિતા બનવાના છો. ઠાકોરજી આનંદથી કૂદી પડ્યા છે અને નોકરોને પૈસા આપતા કહે છે, આજે ફરી બાકે બિહારીએ આશીર્વાદ આપ્યા. જાઓ ડૉક્ટર સાહેબ અને બધા માટે મીઠાઈ લાવો. ડૉક્ટર સાહેબે ચીડવતા કહ્યું, અરે હું તો મજાક કરતો હતો. ઠાકુર સાહેબ હસ્યા અને બોલ્યા, પણ ડૉક્ટર સાહેબ, હું મજાક નથી કરી રહ્યો. અહીં જેમ જેમ નાના ઠાકોરાઈના દિવસો વધી રહ્યા હતા તેમ તેમ તેના હૃદયના ધબકારા પણ વધી રહ્યા હતા. તે તેના ભગવાનને દિવસ રાત પ્રાર્થના કરતી હતી, હે ભગવાન, આ વખતે અમને પુત્ર પ્રાપ્ત થાય. આખા 9 મહિના સુધી ઠાકોરાઈની ખૂબ જ સારી રીતે સંભાળ રાખવામાં આવી. 3 દીકરીઓ પણ ખૂબ જ ખુશ હતી કે તેમનો ભાઈ આવવાનો છે અને તેઓ પણ તેમના ભાઈને રાખડી બાંધશે. તેઓ તેમના ઠાકોરજીને એ ખુશી આપવા માંગતા હતા. તેણી ઈચ્છતી હતી કે તેણીના જીવનમાં શું ખૂટે છે અને જેના માટે તેણીએ બલિદાન આપ્યું હતું. ઠાકોરજી પણ ખૂબ ચિંતિત હતા. આખરે દિવસ આવી ગયો જ્યારે ખબર પડી કે તેઓને ઠાકોરજીના બલિદાન અને ઠાકોરેનનું ભલું મળશે. ઠાકોરેનને રાત્રે દુખાવો થવા લાગ્યો અને હવે તે અસહ્ય પીડામાંથી પસાર થઈ રહી હતી. તેણે તરત જ બાજુમાં સૂતેલા ઠાકોરજીને ઉઠાડ્યા. ઠાકોરજીએ તરત જ ડ્રાઈવરને દાઈમાને બોલાવવાનું કહ્યું. અડધા એક કલાકમાં નર્સ હવેલીમાં પહોંચી ગઈ. દાઈમાં તરત જ ચમેલીને કોટનની સાડી અને ગરમ પાણી લાવવા કહ્યું અને ઠાકોરજીને કહ્યું, માસ્તર, તમે બહાર રાહ જુઓ, જે પણ થશે અમે તમને જાણ કરીશું. આજે ઠાકોરજી બેચેન થઈ ગયા અને રૂમની બહાર અહીં ત્યાં દોડવા લાગ્યા. આજે બહુ મોડું થઈ ગયું હતું. ઠાકોરેન વેદનાથી કંપારી કરી રહ્યા હતા અને ઠાકોરજીની બેચેની પણ વધી રહી હતી. ઠાકોરજીને શું કરવું તે સમજાતું ન હતું. થોડીવાર પછી નર્સ રૂમમાંથી બહાર આવી. ઠાકોરજીએ દાઈમાને જોયા કે તરત જ તેઓ સમજી ગયા કે કોઈ ગંભીર સમસ્યા છે. તેણે ચિંતિત સ્વરમાં પૂછ્યું, દાઈમા, તમે આટલી ચિંતા કેમ કરો છો? દાઈમાએ કહ્યું, હું તમને શું કહું બોસ, બાળકના ગળામાં નાળ ચોટેલી છે. બાળક ઊંધું જતું છે અને બાળકનું વજન વધારે છે. હું ઘણા સમયથી પ્રયત્ન કરી રહી છું. આજે પહેલી વાર છે જ્યારે મને આટલા વર્ષો કે મને પણ ડર લાગે છે કે કંઈક ખરાબ થઈ શકે છે. દાઈમા પાસેથી આપતી સાંભળીને ઠાકોરજી ડરી ગયા. ગભરાઈને તેણે નર્સને કહ્યું, મને બરાબર કહો, તમે શું કહેવાનો પ્રયાસ કરો છો? પછી દાઈ માતાએ ભયભીતપણે કહ્યું, કદાચ માતા અને બાળકમાંથી એકને જ બચી શકે. તેમણે ચિંતા કરતાં કહ્યું, તમે ડૉક્ટરને બોલાવો. પણ ઠાકોરજીએ કહ્યું, ડૉક્ટર આજે જ બહાર ગયા છે. મેં પહેલાંથી જ ડૉક્ટરને બોલાવ્યા હતા પણ તેમણે મને કહ્યું કે તે અહીં હાજર નથી, તેથી જ મેં તમને બોલાવ્યા છે. દાઈ માતાએ ડરતા કહ્યું, હે ભગવાન, હવે કૃપા કરીને મારી રક્ષા કરો. અને હાથ જોડીને તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. પછી તે ઝડપથી અંદર ગઈ અને થોડીવાર પ્રયત્ન કરતી રહી. હવે ઠાકોરજીનો હાથ પોતાની પત્નીની બાળકની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતી વખતે દાઈમાં ફરીથી ઓરડામાંથી બહાર આવી અને ઠાકોરજીને કહ્યું, તમે મને કહો કે તમારી પત્ની કે બાળકમાંથી શું મારે બચાવવું જોઈએ? કંઈક વિચારીને ઠાકોરજીએ કહ્યું, મારી પત્નીને બચાવો. પછી નર્સ માતાએ કહ્યું, પણ સાહેબ, બાળક તો છોકરો છે. હવે ઠાકોરજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને કંઈ સમજાયું નહીં. તે જમીન પર પડી ગયો અને ક્ષણવારમાં બોલ્યો, ના ના, મને ફક્ત મારી પત્ની જોઈએ છે. દાઈ માતાએ કહ્યું, માતાજી ઠાકોરન કહે છે કે બાળકને બચાવવો જોઈએ. તેઓ તમને કુળદીપક આપવા માંગે છે. હવે તમે જ કહો મહારાજ, અમારે શું કરવું જોઈએ? પછી ઠાકોર ઉદય પ્રતાપજીએ કહ્યું, મેં તમને જે કહ્યું તે તમે કરો. મારે મારી પત્નીને જ સાચવવી છે. જો આજે હું મારી પત્નીને ગુમાવીશ તો હું આખી જિંદગી મારા પુત્રનું મોઢું પણ નહીં જોઉં. તેથી મારી પત્નીને બચાવો. જ્યારે ઠાકોરજીએ આ કહ્યું ત્યારે દાઈમાં તેમનો જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે પણ દિલથી પ્રાર્થના કરી અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.
તે તેના ભગવાનને પ્રાર્થના કરી રહી હતી, હે ભગવાન, જો મેં કંઈ સારું કર્યું હોય તો હું આજે માતા અને બાળકને સુરક્ષિત રીતે બચાવી શકું. કૃપા કરીને મારી પ્રાર્થના સ્વીકારો. કોઈક દાયણે બાળકને જન્મ આપ્યો, પણ શું બાળક સુકાઈ ગયું હતું. નર્સ માતા ચિંતાચૂર થઈ ગઈ. તેણે બાળકને ઊંધું કર્યું અને તેની પીઠ ઘસ્યું. અહીં ઠાકુરેન પણ પીડાથી કંપારી કરી રહ્યા હતા અને દાઈએ પૂછી રહ્યા હતા, મમ્મી, મારા બાળક તો ઠીક છે ને? તેઓ પણ ચિંતિત હતા. પછી નર્સ માતાએ બાળકને તેના પગથી પકડી લીધો અને તેને ફેરવ્યો અને તેની પીઠ પર 2-3 વાર થપથપાવ્યો. પછી બાળક રડવા લાગ્યો. દરેકની આંખોમાં આનંદના આંસુ હતા. આજે જાસ્મીન અને દાયણી પણ આનંદથી ઉછળી પડી અને તેણે બાળકને ઠાકોરજીના હાથમાં મૂક્યું અને ગુસ્સામાં કહ્યું, દાઈમાં, મને આટલું જોઈતું હતું. દાઈ માં તરત જ બોલી, માતાજી, ભગવાનની કૃપાથી માતા અને બાળક બંને બચી ગયા છે. તેથી ઠાકોરજી પણ જીવતા થયા. તે તેના બાળકને પ્રેમાળ આંખોથી જુએ છે. એટલામાં જ મોટા ઠાકોર સાહેબ આવ્યા અને બોલ્યા, શું થયું ઉદય દીકરા, બધું બરાબર છે ને? ઠાકોર ઉદય પ્રતાપજીએ કહ્યું, હા પિતાજી, તમારો પુત્ર આવ્યો છે. પુત્રની વાત સાંભળીને ઠાકુર ભાનુ પ્રતાપ અને મોટા ઠાકોરન આનંદથી ઉછળી પડ્યા. તેમની વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ હતી. મોટા ઠાકોરેને કહ્યું, પણ અમારી વહુ રાની તો ઠીક છે ને? હા 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 માતા, તે બિલકુલ સારું છે. ઠાકુરજીએ કહ્યું, આજે હવેલીમાં ચારે બાજુ ખુશી હતી. આજે ઠાકોર ઉદય પ્રતાપજીને તેમના બલિદાનનું ફળ મળ્યું. અહીં નાના ઠાકોરને પણ તેમની સમસ્યા અને પ્રેમનું ફળ મળ્યું. આજે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. ત્રણેય બહેનો પણ ખુશ હતી કે તેઓ તેમના ભાઈને રાખડી બાંધશે. બડે ઠાકુર અને વડીલ ઠાકુરન પણ ખૂબ ખુશ હતા કે તેમને તેમના પુત્રનો ચહેરો જોવા મળ્યો. આજે આખી હવેલી દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. નાના ઠાકુરનના પગ પણ જમીનને સ્પર્શતા ન હતા. વાર્તા સાંભળ્યા પછી ઠાકુરન સરોજિનીજીએ રાધિકાને કહ્યું, તમે રાધિકા જાણો છો? તેની નાની ઠાકુરન કોણ હતી? રાધિકાએ કહ્યું, મને ખબર નથી કે તે નાની ઠાકુરન કોણ હતી. પછી ઠાકુરન સરોજિનીજીએ કહ્યું, નાની ઠાકુરનની વાર્તા જે મેં તમને હમણાં સંભળાવી છે એ નાની ઠાકુરન બીજી કોઈ નથી, એ હું પોતે. રાધિકા તેના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ અને કહે, ખરેખર માં, તમે તે નાની ઠાકુરન હતા? હા દીકરી, હું તે નાની ઠાકુરન હતી. સરોજિનીજીએ કહ્યું, પણ ઠાકુરજી, જેમણે મને ખૂબ પ્રેમ કર્યો પણ મને અધવચ્ચે જ છોડી દીધી અને હું આ રીતે એકલી પડી ગઈ. આ સમયે સામે ઠાકુર રુદ્ર પ્રતાપજી અચાનક આવીને ઊભા રહી જાય છે. ઠાકુર રુદ્ર પ્રતાપ દોડીને તેની માતાના પગે પડે છે અને કહે છે, માં, કૃપા કરીને મને માફ કરો. ઠાકુર સરોજિનીજી કહે છે, હે પુત્ર, તું અહીં કેવી રીતે આવ્યો અને તું શા માટે માફી માંગે છે? ઠાકુર રુદ્ર પ્રતાપજી આગળ કહે છે, માં, તમે રાધિકાને જે વાર્તા કહી રહ્યા હતા, હું પણ તે વાર્તા દરવાજા પાછળ ઊભો રહીને સાંભળી રહ્યો હતો. હે માતા, આજે હું પહેલી વાર પિતાની આ વાર્તા સાંભળી. મને એક પણ ખબર ન હતી કે તેમણે તેમના કુલ દીપક કરતાં તેમની પત્ની પસંદ કરી હતી અને હું મારી પત્નીને રોજ કહેતો હતો કે મારે ફક્ત આ વંશનો કુલ દીપક જોઈએ છે. મને માફ કરજો માં, હું તારો અને મારા પિતાનો દીકરો કહેવાને લાયક નથી. આજે મને ખબર પડી કે મારી વિચારસરણી કેટલી અધોગતિવાળી હતી. પછી ઠાકુરન સરોજિનીજીએ કહ્યું, દીકરા, મારી પાસેથી નહીં પણ તમારી પત્ની પાસેથી ક્ષમા માગો, કારણ કે વાસ્તવિક તમે તમારી પત્નીના ગુનેગાર છો. ઠાકોર રુદ્ર પ્રતાપજી તેમની પત્નીનો હાથ પકડીને કહે છે, રાધિકા, મને માફ કરી દે. મેં તમારા હૃદયને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, મને માફ કરજો. પછી રાધિકા કહે, અરે ના ના, જો સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે તો તેને ભૂલ ના કહેવાય, અને ખુશીથી પતિને ગળે લગાડે છે. પછી પુત્ર વધુ અને પુત્ર બંને ઠાકુર સરોજિનીજીને ભેટે છે. રુદ્ર પ્રતાપજી કહે, માં, આજે તમે મને મોટી ભૂલ કરતા રોક્યા. આજે ઠાકુર સરોજિનીજી ખૂબ જ રાહત અનુભવી રહ્યા હતા કે તેમના પુત્રએ કોઈ ખોટો નિર્ણય લીધો નથી. આજે તે પણ તેના મૂલ્યો પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો હતો. તો મિત્રો, આપ સૌને આજની વાર્તા કેવી લાગી? કૃપા કરીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો. જો આપ સૌને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. બાય બાય. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ખુશ રહો, ખુશિયા બાંટતા રહો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, વિડીયોને લાઈક કરજો અને હા, શેર પણ કરજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.